છોટાઉદેપુરમાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં શ્રમદાન કર્યા બાદ જ ભક્તોને દર્શન કરવા મળે છે। શ્લોકનું લેશન પૂર્ણ કરનારને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। જે લેસન ગુરુજીએ આપ્યું છે એ લેસન અમે લઈ આવ્યા છીએ। જે રીતે બાળકો સ્કૂલમાં લેસન આપે છે જાય છે એવી રીતે અમે પણ ગુરુજીના દર્શન માટે આવ્યા છીએ। એટલે અમને ગુરુજીના દર્શન કરવા માટે અમે આ લેસન લઈને અંદર પ્રવેશ કરીશું। નહીં લેસન કરી દે તો અહીંયા બહાર રહીને દર્શન કરીને પાછા અહીંયા એક નિયમ બનાવે છે જેનાથી ભક્તોમાં પણ આનંદ છે અને સાથે સાથે આના લીધે ધાર્મિક પ્રવૃત્તિને વેગ મળે છે। છોટાઉદેપુરમાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી। પાલા ગામના રણછોડરાય મંદિરમાં અનોખી પરંપરા જોવા મળી, જેમાં શ્રમદાન કર્યા બાદ જ ભક્તોને દર્શન કરવા મળે છે। શ્લોકનું લેશન પૂર્ણ કરનારને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાએ અનોખી પરંપરાએ હવે આકર્ષણ જમાવ્યું છે। મહિલાઓએ શ્લોકો અને મંત્રોનું લેશન પણ રજૂ કર્યું। ઓમ નમઃ શિવાય અને ગાયત્રી મંત્રના પાઠ બાદ જ ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે। મંત્રી હોય કે સામાન્ય ભક્ત, સૌ માટે નિયમ એક સમાન જોવા મળ્યો, જેમાં સેવા, શિસ્ત અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો। મંદિરમાં પ્રવેશ પહેલા શ્રમદાન ફરજિયાત જોવા મળી રહ્યું છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણ સાથે ધાર્મિક સંસ્કારનો સંદેશ પાઠવવામાં આવ્યો। છોટાઉદેપુરમાં ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી જોવા મળી, જેમાં પાલા ગામના રણછોડરાય મંદિરમાં અનોખી પરંપરા ઉજવવામાં આવી રહી છે, જેની અંદર શ્રમદાન કર્યા બાદ જ ભક્તોને દર્શન આપવામાં આવે છે। શ્લોકનું લેશન પૂર્ણ કરનારને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાએ અનોખી પરંપરાએ આકર્ષણ જમાવ્યું છે। મહિલાઓએ શ્લોકો અને મંત્રોનું લેશન પણ રજૂ કર્યું હતું, જેમાં ઓમ નમઃ શિવાય અને ગાયત્રી મંત્રના પાઠ બાદ પ્રવેશ આપવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણ સાથે ધાર્મિક સંસ્કારનો અનોખો સંદેશ જોવા મળ્યો। આજે ગુરુ પૂર્ણિમા હતી। ગુરુજીના દર્શન માટે અમે ગુરુ પૂર્ણિમાના દિવસે આવ્યા છીએ અને અમને જે લેસન ગુરુજીએ આપ્યું છે એ લેસન અમે લઈ આવ્યા છીએ। જે રીતે બાળકો સ્કૂલમાં લેસન આપે છે જાય છે એવી રીતે અમે પણ ગુરુજીના દર્શન માટે આવ્યા છીએ। લેસન ના કરો તો મને ગુરુજીના દર્શન ના મળે। લેસનમાં શું હોય? લેસનમાં અમે ઓમ નમો શિવાય ભગવતે વાસુદેવાય નમઃ એ શ્લોક અમારે એનાથી અમારા ઘરમાં શાંતિ રહી છે, બહેનોને બી શાંતિ, એ માટે અમને બહુ સુખ, પરિવારમાં બી શાંતિ છે। આ લેસન કોને બતાવશો? ગુરુ બાપુને। આજે ગુરુ પૂર્ણિમા છે। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે ગુરુજીના દર્શન માટે આવ્યા છે, એટલે અમને ગુરુજીના દર્શન કરવા માટે અમે આ લેસન લઈને અંદર પ્રવેશ કરીશું। નહીં લેસન કરી દે તો અહીંયા બહાર રહીને દર્શન કરીને પાછા જવું પડે। જે લેસન ના કરેલા હોય તેને જવા દેવા ના જાય, અંદર ના જવા દે, બહાર રહીને દર્શન કરવાનું। ગુરુધામ પાલા રણછોડજી મંદિર ગુરુજીના નિયમો કે મંત્રલેખન, દાખલા, હરિકીર્તન, એમાં દરેક ગામના મંડળ બનાવે છે। મંડળ પ્રમાણે રોટેશન પ્રમાણે ભક્તો હરિકીર્તનમાં આવે છે અને મંત્રલેખન ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ભર્ગો દેવસ્ય ધીમી ધીમી ઓર પ્રચોદયાત, એ મંત્ર 3 લખવાના છે, ભગવતીને 12 લખવાના છે। સવાર, બપોર ને સાંજ, સવાર, બપોર, સાંજના દાખલા આ પ્રમાણે દરેક ભક્તને લખવાનું છે। અને આજના નિયમ પ્રમાણે કે હરિકીર્તનના 3 રાઉન્ડ અને મંત્રલેખન 1 મહિનો 8 દિવસનું એડવાન્સ આજની પૂર્ણિમા દિવસે માગેલું છે। જેમનું પરિપૂર્ણ હશે તેમને અહીંયા પ્રવેશ મળે છે। માટે છે ને તે આ મહિનાની તારીખ સુધીનું લેખન છે અને પુરુષો માટે 1 મહિનાના 8 દિવસનું એડવાન્સ છે। જિલ્લાના નસવાડી તાલુકાનું આ એક વિશેષ મંદિર છે પાલા મંદિર। પાલા મંદિરમાં મોહન મુનિ મહારાજ છે, તેઓ અહીંયા એક નિયમ બનાવે છે જેનાથી ભક્તોમાં પણ આનંદ છે અને સાથે સાથે આના લીધે ધાર્મિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ ભરોસવાડી ગામની બહેનો છે નસવાડી તાલુકાની। તેઓને એવું શ્રમ આપવામાં આવ્યું છે કે ભગવાનના શ્લોક લખે અને ત્યારબાદ
તે મોહન મુનિ મહારાજને બતાવવામાં આવે અને ત્યારબાદ તેઓને પ્રવેશ આપવામાં આવે છે. બહેનોને આ રીતના શ્રમ કરાવવામાં આવે છે. જ્યારે અન્ય પ્રવૃત્તિ માટે જે ભક્તો હોય છે તેઓને મંદિરના પરિસરમાં કામગીરી કરવાની હોય છે, ત્યારે જે શ્રમદાન ના કરે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો. આ ગુરુ પૂર્ણિમામાં આ રીતના મોહન મુનિ મહારાજ એક ધાર્મિક પ્રવૃત્તિને આગળ પણ વધારી રહ્યા છે. સાથે સાથે ગામોમાં સુધારો પણ આવી રહ્યો છે. ભગવાનના નામના શ્લોક લખવાના અને તે કામગીરી બહેનો કરે તેનાથી ધાર્મિક પ્રવૃત્તિને વેગ તો મળી રહ્યો છે અને શ્રમદાન પણ ગણવામાં આવે છે. મોહન મુનિ મહારાજના આ નિયમોથી મોટો હોય નાનો હોય જે પણ શ્રમદાન ના કરે તો તેને ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રવેશ આપવામાં આવતો નથી અને દર્શન કરવા દેવામાં આવતા નથી. આ નિયમથી જાગૃતિ વધી છે, ધાર્મિક પ્રવૃત્તિઓ વધી છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.